દર્શક મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કચ્છ નિશાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના એમડી અને ચેરમેન શ્રી રવિન્દ્રભાઈ ગામી, જે આજે આપણે એફપીઓ વિશે ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે રવિન્દ્રભાઈથી જાણીએ કે એફપીઓ શું છે અને તેના કાર્યો શું છે. તો નમસ્કાર રવિન્દ્રભાઈ. નમસ્કાર. આજના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. તો બધા ખેડૂતો વતી હું જાણવા માંગીશ કે એફપીઓ શું છે અને તેની શરૂઆત ક્યારથી થઈ છે. એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. એ ભારત સરકાર દ્વારા આ ખેડૂતો સંલગ્ન થઈને અને એક પ્રકારની જે કંપની ખેતી જે કરતા હોય ખેડૂતો અને એની સાથે સાથે ઉત્પાદક થયેલી વસ્તુઓ જે છે એનું વેચાણ કરતા થાય એ પ્રકારની એક કોઓપરેટિવ જે છે પણ કંપની ફોર્મમાં એ રજિસ્ટર્ડ હોય એવી એફપીઓ જે છે આખા ભારતની અંદર આ ચાલે છે. અને એમાં અમે ભચાઉમાં 2021ની અંદર આ કંપની જે છે એ ચાલુ કરેલી છે. બરોબર. તો રવિન્દ્રભાઈ, કોઈ ખેડૂતને અથવા કોઈને પણ એફપીઓનું સભ્ય બનવું હોય તો તે કઈ રીતના બની શકે છે? બહુ સામાન્ય એ વાત છે. એની અંદર જે પણ ખેડૂતને સભ્ય બનવું હોય તો એફપીઓ માટેનું એક એના શેર હોલ્ડર પેટિંગ છે. તો જે શેર હોલ્ડર જે છે એ ખેડૂત પોતે 10 રૂપિયાનો જે શેર છે એ એવા 200 શેર લઈને 2000 રૂપિયાનું પોતાનું અનુદાન આપીને એ પોતે એફપીઓના સભ્ય બની શકે છે. બરોબર છે. રવિન્દ્રભાઈ, આપણે આખા ભારતમાં ટોટલ એફપીઓની સંખ્યા કેટલી છે? અત્યારે હાલમાં ભારતની અંદર આખા જોઈએ તો લગભગ 10,000 જેટલા એફપીઓ છે એ રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે. અને એફપીઓની સ્થાપના કોણ કરે છે? એફપીઓની જે સ્થાપના છે એ બધા ખેડૂતો સાથે મળીને કરે છે અને એની જે ઇમ્પ્લિમેન્ટિંગ જે એજન્સી છે એ નાબાર્ડ અને એસએફએસસી દ્વારા આ સપોર્ટિંગ કરતા હોય છે. હવે રવિન્દ્રભાઈ, આપણે જે એફપીઓ છે તો તેમાં કેટલા સભ્યો કામ કરે છે? અત્યારે આપણું જે એફપીઓ છે ભચાઉમાં જે કાર્યરત છે એની અંદર 750 ટોટલ એફપીઓમાં સભ્ય જોડાયેલા છે અને એ 750 સાથે એફપીઓ આપણું કાર્યરત છે. અને રવિન્દ્રભાઈ, એફપીઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તેના કાર્યનો, તો તે શું છે? એફપીઓનો જે મુખ્ય ઉદ્દેશ છે, આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે જેમ મંડળીઓ જે અલગ અલગ તાલુકામાં ગામડાઓમાં જેમ કામ કરતી હતી અને એની અંદર જે મંડળીઓ જે છે એ સાથે સહકારની જે ભાવના છે, એફપીઓમાં પણ એ જ રીતના છે કે એફપીઓ જે છે સહકારી ભાવના સાથે એમાં જે ખેડૂતો જોડાય તો ખેડૂતોને એક નફાની સાથે સાથે એની અંદર જે પણ વસ્તુઓ જે લાગે છે એટલે કે જે એની પૂરક જે વસ્તુઓ છે એનું પણ સાથે સાથે એને ઓછા ભાવની અંદર વસ્તુઓ મળતી રહે એના માટે આ એફપીઓ અલગ અલગ ઇનપુટ શોપ ચલાવતા હોય છે. તો આ રીતના આખો એફપીઓ એ ચાલતો હોય છે. રવિન્દ્રભાઈ, ઘણા ખેડૂતોને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે એફપીઓ અને સરકારી મંડળીઓમાં તફાવત શું છે? એફપીઓ અને સહકારી મંડળી જોઈએ તો એફપીઓ જે છે પેલા સહકારી મંડળી જે છે એ સહકારી મંડળી હેઠળ જે સહકાર એક્ટ છે એના હેઠળ એ રજીસ્ટ્રેશન થતી હતી અને એફપીઓ જે અત્યારે છે એ કંપની રજીસ્ટ્રેશન એટલે કે આરઓસી હેઠળ જે છે એ એની અંદર રજીસ્ટર્ડ થાય છે. બંને જે જાયન્ટ જે કંપની હોય મોટી કંપની એ પ્રકારની આ કંપની હેઠળ આખું રજીસ્ટ્રેશન થાય છે કંપનીનું અને લિમિટેડ જે કંપની કામ કરતી હોય એ પ્રકારનું આખું આ કાર્યરત થતું હોય છે. બરોબર છે. રવિન્દ્રભાઈ, તમે જે એફપીઓની સ્થાપના કરો છો તો તેનો ફંડ અને સપોર્ટ કોણ કરે છે? એફપીઓને જે સપોર્ટ જે જોવા જઈએ તો આમ ભારત સરકાર જે છે એફપીઓને ફૂલ સપોર્ટ કરતી હોય છે અને એની જે મેં પહેલા વાત કરી એમ ઇમ્પ્લિમેન્ટિંગ જે એજન્સી છે નાબાર્ડ એફએસએસસી દ્વારા જે છે અને એના દ્વારા એક સીબીબીઓ જે નિમણૂક કરવામાં આવે છે અને એ સીબીબીઓ જે છે આખી આ એફપીઓના ડોક્યુમેન્ટથી કરી અને બધી જ વસ્તુઓ જે ખેડૂતને જ્યાં પણ અટકતા હોય ત્યાં 5 વર્ષ સુધી આ જે છે એ સીબીબીઓ છે એ આપણને મદદ કરતી હોય છે કે કંપની કેવી રીતના ઊભી કરવી, એની રચના કેવી રીતના કરવી, કેવી રીતના એમાં ખેડૂતોને જોડવા, આ બધું જ આખી જે પ્રોસેસ છે એ સીબીબીઓ દ્વારા થતી હોય છે અને એના દ્વારા આખી કંપની છે એ બનતી હોય છે. રવિન્દ્રભાઈ, તમે સરસ માહિતી આપી. હવે જે તમારા એફપીઓમાં ખેડૂત સભ્યો છે તો એ એફપીઓ વાળા ખેડૂત સભ્યો અને સામાન્ય ખેડૂતની આવકમાં શું તફાવત હોય છે? આપણે એક મુખ્ય વાત કરીએ તો ખેડૂતો અત્યારે જોઈએ તો બધા જ ખેડૂતો અલગ અલગ રીતે એ ખેડૂતો છે પોતાની વસ્તુઓ ખરીદી કરવા માટે જતા હોય છે અને વેચાણ કરવા માટે જે ઉત્પાદન થયેલી વસ્તુઓ છે એ એનું વેચાણ પોતે અલગ અલગ કરતા હોય છે. આપણે જોયું હશે અને તમે સાંભળ્યું પણ હશે, ઇઝરાયલની અંદર કિબુત્સ એટલે કે નાના નાના ગામ છે ને એનો સમૂહ આવેલો છે અને એ કંપની ખેતી અથવા તો સામૂહિક ખેતી કરતા હોય છે. તો એની અંદર જે એનું ઉત્પાદનથી લઈ અને વેચાણ સુધીની બધી જ વ્યવસ્થા જે છે એ આખી આ લોકો સાથે મળીને કરતા હોય. તો આ એફપીઓ જે બન્યો છે
એ એફપીઓ ની અંદર એ બધા જ ખેડૂતો જે સભ્ય ખેડૂતો છે એનું ઉત્પાદન જે થતું હોય એની વેચાણની વ્યવસ્થા પણ થાય અને સાથે સાથે જે ઇનપુટ એટલે કે એને જે જરૂરિયાતવાળી વસ્તુઓ છે એ જરૂરિયાતવાળી વસ્તુઓ જે છે બધું સાથે એક સાથે ખરીદી થાય. તો આજે એક કોઈ વસ્તુ તમે બજારમાં લેવા જાઓ છો, દાખલા તરીકે કોઈ આપણે પેન લઈએ તો એક વ્યક્તિ પેન લેવા જાય છે તો એ પેનની કિંમત 10 રૂપિયા છે, પણ બધા જ જો ગામના લોકો સાથે, એક ગામની અંદર 1000 લોકોની વસ્તી છે અને એ લોકોને 500 પેનની જરૂરિયાત પડી, તો 500 પેન એક સાથે જો ખરીદી કરવા માટે જાય તો આજે કોઈ પણ જગ્યા આપણે દુકાન પાસે જઈએ, દુકાનદાર પાસે, તો એ દુકાનદાર એક સાથે જે વસ્તુ લેવી હશે તો એનો ભાવ છે આપણને અલગ કરી આપે છે. તો જે આપણી જે ખરીદ શક્તિ જે છે એ મોટી થતી હોય છે, એના કારણે બજારની અંદર છે એનો ભાવ જે છે એ નીચો આવતો હોય છે. એટલે બીજા જે સામાન્ય ખેડૂત છે પોતે એકલા જે ખરીદી કરતા હોય તો એને ભાવમાં મોંઘું પડતું હોય છે. એ જ રીતના વેચાણની જે વ્યવસ્થા છે તો એકલો ખેડૂત જે પોતે નાના ટ્રકમાં કે પોતાના વાહનમાં વેચાણ કરવા માટે જતો હોય તો એને એ મોંઘું પડે, ત્યાં કને ટ્રાન્સપોર્ટેશનથી કરીને બધી જ વ્યવસ્થા છે એ મોંઘી પડતી હોય છે. પણ આપણે જો એફપીઓ સાથે જો ખેડૂતો બધા સંલગ્ન હોય તો જે ખેડૂતો સંલગ્ન છે તો એનું બધી જ એક જ જગ્યાએથી પ્રોસેસિંગ થતું હોય અથવા તો એક જ જગ્યાએથી વેચાણ વ્યવસ્થા, તો બીજા જે લોકો મોટી ક્વોન્ટિટી હોય તો મલ્ટીનેશનલ કંપની છે અથવા તો આપણી ભારતની જે મોટી કંપનીઓ છે તો એક જગ્યા ઉપરથી, સ્થળ ઉપરથી એ ખરીદી કરતી હોય છે, તો એનો ખૂબ મોટો ફાયદો થતો હોય છે. તો એ સામાન્ય ખેડૂતને નથી થતો અને જે એફપીઓમાં જોડાયેલો હોય છે એને આ ખેડૂતને ફાયદો થતો હોય છે. ખૂબ સરસ માહિતી આપી રવિન્દ્રભાઈ તમે. હવે જે ખેડૂતો એફપીઓ ના સભ્ય છે તો એને તમે કોઈ સર્ટિફિકેટ આપો છો કે એવું કોઈ પ્રમાણપત્ર? હા, એ જે એફપીઓ ના અમારા જે સભ્ય બનેલા છે એ લોકોને શેર સર્ટિફિકેટ આપીએ છીએ. જે શેર સર્ટિફિકેટ ભારત સરકારની જે આરઓસી છે એની અંદર ફાઇલ કરેલું હોય છે અને એ બધા ખેડૂતો એની અંદર સભ્ય તરીકે નોંધાયેલા હોય છે. હવે તમારે જે એફપીઓ ની સ્થાપના કરી છે રવિન્દ્રભાઈ તમે, તો તે ખેડૂતને માર્કેટિંગમાં કઈ રીતના ઉપયોગી સાબિત થઈ શકે? હવે આપણે આમ પેલા જે વાત કરીએ એમ ખેડૂતો પોતે એકલા જે છે એ કોઈ પ્રકારની માર્કેટ કરી શકતા નથી. આજે હું એક ખેડૂત, નાનો ખેડૂત છું, તો મારે જે કોઈ પણ વસ્તુ ઉત્પાદન થતી હોય તો એનું વેચાણ કરવા માટે હું પોતે સક્ષમ નથી, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે બધા જે છે કુટુંબો નાના થતા જાય છે, તો એના કારણે વેચાણથી કરી અને ઉત્પાદનથી કરી અને વાવેતર સુધીની બધી જ વ્યવસ્થા એક જ ખેડૂતે કરવાની હોતી હોય છે. એના કારણે થતું એવું હોય છે કે એ પોતે સ્થળ ઉપર જ એ વેચી નાખતો હોય છે. પણ મેં જેમ પેલા વાત કરી એમ જો એક સાથે ખેડૂતો બધા એક સાથે ખેતી કરતા હોય અને જે દાખલા તરીકે કોઈ એરંડાનું ઉત્પાદન કરે છે તો બધા જ ખેડૂતો એક સાથે મળી અને એરંડાનું ઉત્પાદન કર્યા પછી જે પણ પ્રોડક્શન થાય એ કોઈ કંપની પાસે જો એનું વેચાણ માટેની વ્યવસ્થા આપણે કરીએ તો ખેડૂતો જે છે એને પોતાની જગ્યા ઉપર એ વેચાણ થઈ શકે અને સારા ભાવમાં વેચાણ કરી શકે. ઘણા બધા એફપીઓ અત્યારે ભારતની અંદર ઘણા બધા એફપીઓ કાર્યરત છે કે જે પોતાનું માર્કેટિંગ આખું જે કરતા હોય છે અને ખેડૂતોને ખૂબ એનો લાભ મળતો હોય છે. અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો ભાવની જે ખૂબ માથાકૂટ રહેતી હોય છે કે ભાવ ઓછા મળતા હોય, પણ જો આ રીતના ખેડૂતો સાથે મળીને જો કામ કરે તો ભાવની જે સમસ્યા છે એ મને લાગે છે કે જડમૂળથી એનો નાશ થઈ શકે. બરોબર. રવિન્દ્રભાઈ, આપણે ખેડૂતોને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે એફપીઓ નો ગ્રોથ થાય અથવા એફપીઓ ના આવકમાં વધારો થાય તો ખેડૂતના સ્થાનમાં જેનાથી કોઈ ફરક પડે છે કે નહીં? જો જે રીતના કંપની એક આર્થિક રીતે સદ્ધર થાય તો કંપનીના મૂળ જે આધાર છે એ શેર હોલ્ડર જે છે એટલે કે ખેડૂતો છે. તો જે પણ કંપનીનો નફો થાય, અમારી કંપનીનો મોટો એ જ છે કે જે પણ કંપનીનો નફો થાય ખેડૂતોમાં એ વિતરણ કરવું. એટલે બોનસ રૂપે આપણે એમને વિતરણ કરીએ છીએ. તો ખેડૂતોના સીધા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી એમના એકાઉન્ટમાં આપણે આ નફો જે છે એ ટ્રાન્સફર કરી શકીએ. તો એ ખેડૂતોને આ કંપની સાથે જોડાવાથી ફાયદો થાય છે. હવે ઘણા ખેડૂતો રવિન્દ્રભાઈ શાકભાજીની ખેતી કરતા હોય છે, તો શું તે એફપીઓ ના સભ્ય બને તો એફપીઓ થકી તેના શાકભાજીના વેચાણમાં કઈ ફરક તમે હેલ્પ કરો છો ખેડૂતોને કે? અત્યારે તો અમે હાલમાં તો શાકભાજીમાં તો નથી કરતા, પણ આ વખતે અમે ફળમાં એટલે કે દાડમની ખરીદી કરી હતી અને નાના પાયેથી અમે શરૂઆત કરી હતી અને ખેડૂતનું જે છે એ બીજા વેપારી સાથે લિંકેજ કરાવી આપવું અથવા તો જે મોટી જે મંડી આવેલી છે એની સાથે લિંકેજ કરાવી આપવું, આ પ્રકારની અમે અત્યારે ખેડૂતોને આ મદદરૂપ થઈએ છીએ. બરોબર. એટલે જે ખેડૂતો શાકભાજીની ખેતી કરતા હોય એ પણ સભ્ય બની શકે છે? હા, સભ્ય બની શકે અને એમને અમે આગળ જઈને ભવિષ્યની અંદર અમે એમને પણ આ પ્રકારની કોઈ અમારું નાનું એવું એક પ્રોજેક્ટ પણ છે કે ખેડૂતોને આ પ્રકારની જે ઉત્પાદન કરતા હોય એનું વેચાણ એક જગ્યાએથી થાય, એટલે કે એવા સેન્ટરો અમે ઊભા કરીએ જ્યાંથી એની વેચાણ વ્યવસ્થા થઈ શકે શાકભાજીની. બરોબર.
હવે રવિન્દ્રભાઈ, આ એફપીઓ માં સીબીબીઓ શું છે એના વિશે સીબીબીઓ જરાક જાણકારી. મેં આપને જાણકારી આપી એમ, જે કંપની ફર્મેન્ટેશન એટલે કે ઊભી કરવા માટેની આખી જ વ્યવસ્થા, અને ભારત સરકાર દ્વારા ખૂબ એક સારી એજન્સી એમને સરકાર દ્વારા મૂકેલી છે. એટલે જે ખેડૂતો કંપની વિશે જાણતા નથી, એને કંપની વિશેનું કંઈ જ્ઞાન જ નથી, કંપની કેવી રીતના બનાવવી એનું કોઈ ધ્યાનમાં નથી, તો એવા ખેડૂતો જે છે, એવા ખેડૂતોને આ ભારત સરકાર દ્વારા જે સીબીબીઓ છે એમને 5 વર્ષ સુધી કંપની કેવી રીતના ચલાવવી, કંપની બનાવવી કેવી રીતના, બનાવ્યા પછી કંપનીનું કાર્ય કેવી રીતના કરવું, કોઈ સાથે માર્કેટ લિંકેજ કેવી રીતના કરાવવું, આ બધું જ સીબીબીઓ દ્વારા કરાવવામાં આવે છે. અને ખૂબ સપોર્ટ એમનો રહેતો હોય છે માર્કેટથી કરી અને બધી જ વ્યવસ્થામાં. એની ટ્રેનિંગ પણ ખેડૂતોને આપતા હોય છે કે કંપની કેવી રીતના ચલાવવી. પછી આપણે જોઈએ છીએ કે અત્યારે એનસીડીએક્સ છે, તો એનસીડીએક્સની અંદર ખેડૂતો વેપાર કેવી રીતના કરતા થાય, તો એનસીડીએક્સમાં પણ ખેડૂતોને કેવી રીતના જોડાવવું અને એનો શું ફાયદો થતો હોય, એના પર ટ્રેનિંગ પ્રોગ્રામો આપણે એફપીઓ દ્વારા થતા હોય છે. હવે હાલમાં જે ભચાઉમાં આપણો એફપીઓ છે, તો તેનું શું સ્ટેટસ છે, ખેડૂત મિત્રોને અથવા દર્શક મિત્રોને તમે જણાવશો? હવે તમને એફપીઓ ભચાઉનો જે છે આપણો, એ અત્યારે 750 ખેડૂતો આપણે એની સાથે જોડાયેલા છે. અને એફપીઓમાં જે અત્યારે જે ગયા વર્ષનું જે ટર્નઓવર કહું તો આપને લગભગ 50 લાખ જેટલું આપણું એફપીઓનું ટર્નઓવર થયું છે. અને એ એફપીઓ અત્યારે મેન જે અત્યારે કામ કરીએ છીએ આપણે, તો એ ઇનપુટ આપણી પાસે શોપ છે. તો ઇનપુટ શોપની અંદર ખેડૂતોને ખૂબ મોટો લાભ થતો હોય છે. એ ઇનપુટમાં અત્યારે આપણે જોઈએ છીએ તો બજારની અંદર આપણે એફપીઓ મારફત જે ખેડૂતોને છે, માત્ર નોમિનલ નફા સાથે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે જે છે ખેડૂતને આપણે આ ઇનપુટ શોપની અંદર દવા છે, બિયારણ છે, ખાતર છે, એ બધું જ આપણે એમને સપ્લાય કરીએ છીએ. અને એના કારણે જે ખેડૂતને જે એની ઉત્પાદન જે કોસ્ટ છે એ ઘટે છે. બજારમાં જે વસ્તુ અત્યારે 500 રૂપિયામાં વેચાતી હોય, તો એ જ એ વસ્તુ જે આપણે 400 રૂપિયામાં ખેડૂતને એના ઘર સુધી આપણે પહોંચાડીએ છીએ. તો આ એક ખૂબ મોટો ભચાઉના જે ખેડૂતો આ જોડાયેલા છે એને આ લાભ થયો છે. હવે રવિન્દ્રભાઈ, જે ખેડૂત મિત્રો છે અથવા કોઈ પણ સભ્યો છે, તો તેમનો એક મૂંઝવતો પ્રશ્ન છે કે એફપીઓ દ્વારા તેની પ્રોડક્ટનું વેચાણ કઈ રીતના થાય છે, અથવા થાય છે તો કઈ રીતના થાય છે અને તેનું શું સ્ટેટસ છે, એનો ખેડૂત મિત્રોને જરાક તમે વિગતવાર સમજાવશો? જો અમારો એફપીઓ પહેલેથી એવું માને છે કે જે પણ ખેડૂતની ઉત્પાદન થયેલી વસ્તુઓ છે, તો એ વસ્તુનો પૂરતો ભાવ એટલે પોષકક્ષણ ભાવ કેવી રીતના મળે, એના માટે અમે એફપીઓ દ્વારા આખું એક ગ્રેડિંગ પ્રોસેસિંગ યુનિટ અમે એક વસાવવાના છીએ ટૂંક સમયની અંદર. અને એ ગ્રેડિંગ પ્રોસેસિંગ કરી અને એક પેકેજિંગ, સારું પેકેજિંગમાં અમે હમણાં મલ્ટીકટ ફોડર, એટલે તમે બાજરો જે છે, એ બાજરો જે છે અહીંયાના ખેડૂતોની ફેમસ વસ્તુ છે, એટલે કે પ્રખ્યાત છે. અને આખા ભારતની અંદર અહીંયાથી એનું બિયારણ જતું હોય છે. તો એ આખું બિયારણ જે છે અહીંયા કાનેથી પ્રોસેસિંગ કરી અને એનું સારું એવું પેકેજિંગ કરી અને એનું વેચાણ વ્યવસ્થા અમે અહીંયાથી કરવાના છીએ આ એફપીઓ મારફત. જે આખા ભારતની અંદર એફપીઓ છે એની સાથે માર્કેટ અમારું આ લિંકેજ આ સીબીબીઓ દ્વારા જે કરાવી આપવાના છે. એની સાથે સાથે અમે બીજું જે અહીંયા કને 3 સાલી રજકો આવે છે, આ કચ્છની અંદર ફેમસ છે 3 સાલી રજકો. તો એ 3 સાલી રજકો અત્યારે આપણે પશુપાલન ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં વધતું જાય છે. તો એનો પણ ઘાસચારા માટે ખૂબ ફાયદાકારક છે, જેનાથી દૂધ અને બધી જ ફેટને એની અંદર વધારો થાય છે. તો એનું પણ અમે પ્રોસેસિંગ કરવાના છીએ, એટલે એ ગ્રેડિંગ પ્રોસેસિંગ કરી અને પેકેજિંગ કરી અને વેચાણ માટેની વ્યવસ્થા. એટલે આ બીજા ઘણી બધી વસ્તુઓ અમે આની અંદર ઇન્વોલ્વ કરવાના છીએ, પણ અત્યારે આ 2 પ્રોડક્ટ ઉપર અમે કામ કરીએ છીએ. અને જેથી કરીને ખેડૂતોને ખૂબ સારા ભાવ મળે અને જે વેચાણ એટલે કે વાપરનાર છે ખેડૂત, એને સારા ભાવમાં એટલે કે ઓછા ભાવની અંદર એ ખેડૂતોને જે પણ વાપરનાર છે એ પણ ખેડૂત જ છે. એટલે અમે બંને વસ્તુઓ ધ્યાનમાં રાખી છે કે ઉત્પાદન કરનારને ખૂબ સારા ભાવ મળે અને જે વપરાશ કરતા ખેડૂત છે એને ખૂબ નીચા ભાવની અંદર આ પ્રોડક્ટ મળે. એના માટે અમારા એફપીઓ આ કાર્ય કામ કરે છે. દર્શક મિત્રો, એફપીઓના એમડી અને ચેરમેન રવિન્દ્રભાઈ ગામીએ આપણે એફપીઓ વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. તો હવે કોઈ પણ ખેડૂત મિત્રોને એફપીઓ લગતા પ્રશ્ન હોય તો રવિન્દ્રભાઈ, તમે પોતાનો કોન્ટેક્ટ નંબર ખેડૂત મિત્રોને અથવા કોઈ પણ દર્શક મિત્રોને જણાવશો કે જેથી તે પોતાના પ્રશ્ન હોય તો તમને સીધો સંપર્ક કરી અને પૂછી શકે? જી જરૂર. દર્શક મિત્રોને હું ખાસ વિનંતી એટલી કરીશ કે ત્યાં આપણે આ જે એફપીઓ તમારા આજુબાજુમાં કાર્યરત હોય, ભચાઉના પણ જે ખેડૂત મિત્રો જો એફપીઓ સાથે જોડાવા માંગતા હોય અથવા તો ભારતમાં જ્યાં પણ એફપીઓ ચાલે છે એ એફપીઓમાં જો એ જોડાવા માંગતા હોય તો ખૂબ સારી બાબત છે. અને ખેડૂતોએ, બધા જ ખેડૂતોએ એફપીઓના સભ્ય બનવું જોઈએ. હું એના મતનો છું કે જે લોકો એફપીઓના સભ્ય નથી, જે ખેડૂત મિત્રો,
એ જરૂરથી એફપીઓના સભ્ય બને અને એફપીઓના જે પણ કાર્ય ચાલે છે, ઇનપુટ શોપ હોય કે પછી આ પેકેજિંગ મશીન અંદર જે કાર્યરત થતું હોય અને પેકેજિંગ પ્રોડક્ટ થતી હોય, તો વધુમાં વધુ ખેડૂતો દ્વારા જે ઉત્પાદન થયેલી વસ્તુઓ છે એ વાપરવાનો આગ્રહ રાખીએ આપણે. અને ખેડૂતોની જે પ્રોડક્ટ છે, જેમ ભારત સરકારે એટલે કે આપણા જે પ્રધાનમંત્રીનો જે મંત્ર છે કે વોકલ ફોર લોકલ, તો જો સ્થાનિકમાં જે વસ્તુ ઉત્પાદન થતી હોય તો સ્થાનિકની વસ્તુઓ પહેલી વાપરવાની પ્રાધાન્ય આપી અને આખા ભારતની અંદર ખેડૂતો મજબૂત જો થશે તો દેશ એ સમૃદ્ધ થશે. એટલે કોઈ પણ ખેડૂતોને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર છે 99258 55 008. તો આપ મારો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર રવિન્દ્રભાઈ તમારો. દર્શક મિત્રો, રવિન્દ્રભાઈ આપણે ખૂબ જ સરસ માહિતી આપી. અથવા જો રવિન્દ્રભાઈ પોતાનો સંપર્ક નંબર આપ્યો છે, એ સિવાય પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પોતાનો પ્રશ્ન લખી અને પૂછી શકો છો, જેનો તમને માધ્યમ થકી રવિન્દ્રભાઈ અથવા તેની ટીમ જવાબ આપશે. ખૂબ ખૂબ આભાર રવિન્દ્રભાઈ તમારો. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મને અહીંયા કને બોલાવ્યો સરદાર કૃષિ દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા, અને આપ દ્વારા જે ખૂબ સરસ ખેડૂતો માટે જાગૃતિનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના બદલ હું આ એફપીઓ વતી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર રવિન્દ્રભાઈ. ધન્યવાદ.